નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં. આજે આપણે ડિટેલની અંદર જોઈશું પેશીતંત્ર એટલે કે ટિશ્યુ સિસ્ટમ. તો ત્રણ પ્રકારના પેશીતંત્ર ભણવાના છે. પહેલું છે અધિસ્તરીય પેશીતંત્ર, બીજું છે આધારોતક પેશીતંત્ર અને ત્રીજું છે વાહક પેશીતંત્ર. તો અધિસ્તરીય પેશીતંત્રની વાત કરવામાં કે એમાં શું શું આવશે? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ આ ત્રણેયની બહારની સપાટીનું આપણે વર્ણન ભણવાનું છે. તો અહીં મેં બહારની તરફ જે આ ભાગ દર્શાવ્યો છે તો કે સૌથી બહારની તરફના જે બોર્ડર છે એ શું રજૂ કરે છે? તો કે આ છે આપણું અધિસ્તર. શું છે? અધિસ્તર. આ આપણું શું છે? અધિસ્તર છે. અને એને જ સમજવાનું છે કે અધિસ્તર કેવું જોવા મળે છે. તો પહેલું વર્ણન સમજીએ મૂળની અંદર કે મૂળમાં કેવી રચના ધરાવે છે. કે મૂળનું અધિસ્તર છે એ કોનું બનેલું છે? મૃદુતક કોષોનું બનેલું છે. કોનું બનેલું છે? મૃદુતક કોષોનું બનેલું છે. આ મૃદુતક કોષોનું બનેલું આ સ્તર જે કેવી રચના ધરાવે છે? તો કે એક સ્તરીય રચના ધરાવે છે. પણ જો ભેજગ્રાહી મૂળ હોય, જો ભેજનું શોષણ કરતા હોય તો એની અંદર કેવું સ્તર ધરાવે છે? બહુસ્તરીય રચના ધરાવે છે. આમની અંદર ક્યુટિકલનો કેવો જોવા મળે છે? સંપૂર્ણ રીતે અભાવ જોવા મળે છે. અને મૃદુતક કોષોના બનેલા હોવાના કારણે સરળતાથી શું કરી શકે છે? પાણીનું શોષણ કરી શકે છે. એ જ અધિસ્તરની સપાટી ઉપરથી કોનું નિર્માણ થાય છે? તો કે મૂળ રોમનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય છે? મૂળ રોમનું નિર્માણ થાય છે. તો આ છે મૂળનું અધિસ્તર. રાઈટ? ત્યાર પછી વાત કરવામાં આવે પ્રકાંડ. તો કે પ્રકાંડનું અધિસ્તર છે શું ધરાવે છે? ક્યુટિકલ ધરાવે છે. કેમ ક્યુટિકલ ધરાવે છે? કારણ કે ક્યુટિકલ છે પાણીનો વ્યય અટકાવે છે. તો કે પ્રકાંડ અને પર્ણનું અધિસ્તર છે બંને શું ધરાવે છે? ક્યુટિકલ ધરાવે છે. પ્રકાંડનું આ અધિસ્તર છે એ પણ કેવું હોય છે? તો કે મૃદુતક કોષોનું તો બનેલું હોય છે પણ પાર્શ્વ વૃદ્ધિના કારણે છેવટે છાલનું નિર્માણ થતા મૃદુતક ગોઠવણી જોવા મળતી નથી. એ સિવાય વાત કરવામાં આવે કે પ્રકાંડની અંદર જે રચના જોવા મળે છે જેની ઉપરથી અધિસ્તરની સપાટી ઉપરથી ક્યારેક મૂળ રોમ અને પ્રકાંડ રોમનું નિર્માણ થાય છે. તો કદાચ હું આને લખું તો કે આ રહ્યો આપણો મૂળ રોમ. કોના માટે? મૂળ માટે. તો એનો એ શબ્દ હું પ્રકાંડ રોમ માટે પણ લખી શકું કે જો પ્રકાંડ રોમ હોય તો ક્યાં જોવા મળે છે? પ્રકાંડમાં જોવા મળે છે. એના પછી વાત કરવામાં આવે પર્ણ. તો કે પર્ણની અધિસ્તરીય સપાટી જે શું ધરાવે છે? ક્યુટિકલ ધરાવે છે. અને પર્ણની સપાટી ઉપર શું આવેલા છે? તો કે અધિસ્તર ઉપર હરિતકણ આવેલા છે. શું આવેલા છે? હરિતકણ આવેલા છે. અને એ સિવાય તે શું ધરાવે છે? વાયુ રંધ્રો પણ ધરાવે છે. એ સિવાય શું ધરાવે છે? વાયુ રંધ્ર ધરાવે છે. તો વાયુ રંધ્રની વાત કરવામાં આવે કે જે દ્વિદળી વનસ્પતિ છે તો કે દ્વિદળી વનસ્પતિની અંદર આ રીતે શું જોવા મળે છે? તો કે રક્ષક કોષો જોવા મળે છે. કેવા? તો કે વાલ આકારના. કેવા જોવા મળે છે? વાલ આકારના રક્ષક કોષો જોવા મળે છે. રેડી? આ વાલ આકારના શું જોવા મળે? રક્ષક કોષો. એની આજુબાજુ શું જોવા મળે છે? તો કે સહાયક કોષો જોવા મળે છે. શું જોવા મળે છે? સહાયક કોષો જોવા મળે. વચ્ચેની તરફ શું હોય છે? આ વાયુરંધ્ર છિદ્ર જોવા મળે છે. અને હરિતકણ પણ આની અંદર જોવા મળે છે. જ્યારે એકદળી વનસ્પતિની વાત કરવામાં આવે તો કે એમના રક્ષક કોષોનો આકાર કેવો છે? તો કે ડંબેલ આકાર છે. કેવો છે? ડંબેલ આકાર. આ ટાઈપના રચના કે વચ્ચેથી સાંકડો સાઈડમાંથી કેવો જોવા મળે છે? પહોળા જોવા મળે. તો આ પ્રકારની રચના કોની અંદર જોવા મળે છે? તો કે એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. એ સિવાય વાત કરવામાં આવે કે અધિસ્તરીય પેશીતંત્રનું વર્ણન ભણતા હોય તો એકદળી વનસ્પતિની જે અધિસ્તરીય સપાટી છે એ પર્ણ ક્યારેક કેવા ભાગમાં ડિવાઈડ થાય છે? આવરક પર્ણતલમાં પણ વિભાજિત થાય છે. સમૂહ વિભાજિત થાય છે. આવરક પર્ણતલમાં વિભાજિત થાય છે. અને વનસ્પતિની અંદર મૂળદાબ હોય કે બાષ્પોત્સર્જન હોય આ બંને પ્રક્રિયા પણ ક્યાંથી થાય છે? એપિડર્મિસ સિસ્ટમ એટલે કે અધિસ્તરીય પેશીતંત્રના ભાગેથી થાય છે. તો આ છે વનસ્પતિના અધિસ્તરીય પેશીતંત્રનું વર્ણન. આના પછી આપણે જોઈએ જેનું નામ છે આધારોતક પેશીતંત્ર. આધારોતક પેશીતંત્રની વાત કરવામાં આવે તો કે આધારોતક પેશીતંત્ર છે ત્રણ ભાગોનું બનેલું છે. એકની અંદર હોય છે મૃદુતક, બીજું છે એનું નામ છે સ્થૂળકોણક, આ પેશી છે આપણી, અને ત્રીજી પેશી નામ છે દંડોતક પેશી. તો કયા કયા ભાગો? તો ધ્યાન આપો. અધિસ્તરીય પેશીતંત્ર પછીની એક આ રેડ લાઈન મેં બીજી દર્શાવી છે જેનું નામ છે અધસ્તર. અધસ્તરના નીચે આવેલા એને શું કહેવામાં આવે છે? અધસ્તર કહે છે. અધિ એટલે ઉપર, અધ એટલે નીચે. ત્યાર પછી બાહ્યક અને એના પછીની આ રચના જેને શું કહેવામાં આવે છે? અંતસ્તર.
અને કેટલીક વખત પરિચક્ર વાળો ભાગ પણ શામાં આવે છે? આધારોતક પેશી તંત્રમાં આવે છે. તો સૌપ્રથમ વાત કરવામાં આવે અધસ્તર, તો કે અધસ્તર છે વનસ્પતિની અંદર કાં તો સ્થૂલ કોણક પેશીનું બનેલું હોય, તો દ્વિદળી વનસ્પતિની અંદર સ્થૂલ કોણક પેશીનું બનેલું હોય છે. એક દળીમાં શાનું બનેલું હોય છે? દઢોતક પેશીનું બનેલું હોય, જે મજબૂતાઈ આપે છે. ત્યાર પછી બાહ્યક, કે જેને મુખ્ય મજબૂતાઈ વનસ્પતિ, કે જે વનસ્પતિનું પ્રકાંડ છે જેના ઉપર ટકી રહેલું છે તે કોણ છે? બાહ્યક છે, જે મૃદુતક, સ્થૂલ કોણક અને દઢોતકીય પેશીનું બનેલું હોય છે. અને અંતઃસ્તરની વાત કરવામાં આવે તો કે અંતઃસ્તરના કોષો છે એ ક્યારે દઢોતક ક્યારે સ્થૂલ કોણક ગોઠવણી ધરાવે છે, જે ખૂબ જ મજબૂતાઈ આપે છે. અને એ સિવાય વાહિપૂલને શું કરે છે? રક્ષણ પણ આપે છે. તો આ છે એનું આધારોતક પેશી તંત્ર. અને પર્ણની વાત કરવામાં આવે તો પર્ણની અંદર આવેલી મધ્ય પર્ણશિરા, પર્ણની અંદર આવેલી મધ્ય પર્ણશિરા છે એ મુખ્ય રીતે શું કરે છે? તો તેનો આધારોતક પેશી તંત્રનું કામ કરે, કારણ કે પર્ણની અંદર કોઈ આપણે પ્રકાંડ કે અન્ય ભાગો જોઈ શકતા નથી. આના પછી આપણે જોઈએ જેનું નામ છે વાહક પેશી તંત્ર. પરિચક્ર વાળા ભાગની અંદર જલવાહક અને અન્નવાહક પેશીની ગોઠવણીને શું કહેવામાં આવે છે? વાહક પેશી તંત્ર કહેવાય. તો દાખલા તરીકે આ રહી આપણી જલવાહક, અને આનું નામ આપીએ આપણે અન્નવાહક. તો આમની ગોઠવણીને શું કહેવામાં આવે છે? વાહક પેશી તંત્ર કહેવામાં આવે છે. તો ધ્યાન આપો બેટા કે જલવાહક ને અન્નવાહક પેશી ક્યાં આવેલી હોય છે? તો કે પરિચક્ર અથવા મજ્જાવાળા વિસ્તારમાં જોવા મળે છે. પરિચક્ર અને મજ્જાવાળા વિસ્તારમાં જોવા મળે છે. જો દ્વિદળી વનસ્પતિ હોય, કઈ વનસ્પતિ હોય? દ્વિદળી વનસ્પતિ હોય. દ્વિદળી વનસ્પતિની અંદર જલવાહક અને અન્નવાહક વચ્ચે એક એધા આવેલી હોય છે, અને એ જ એધા એની દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે. તો એવી એધાની હાજરી હોવાના કારણે દ્વિદળી વનસ્પતિના વાહિપૂલને વર્ધમાન વાહિપૂલ કહેવાય. શું કહેવાય એને? વર્ધમાન, જે વૃદ્ધિ કરી શકતો હોય. તો એકદળી વનસ્પતિમાં આવા કોઈ વાહિપૂલો, એટલે કે એકદળી વનસ્પતિમાં આવી કોઈ એધા હોતી નથી, માટે તેને શું કહેવામાં આવે છે? અવર્ધમાન વાહિપૂલ કહેવામાં આવે છે. જલવાહક અને અન્નવાહકની ગોઠવણીની વાત કરવામાં આવે તો ગોઠવણી બે પ્રકારે ડિવાઈડ થાય છે. એકનું નામ છે અર્ય, અને બીજું છે એનું નામ છે સહસ્ત. સહસ્ત એટલે સાથે. જો જલવાહક ને અન્નવાહક એકબીજાને ત્રિજ્યાવર્તી એકમમાં આ રીતે જો ગોઠવાયેલી હોય તો એને શું કહેવામાં આવે છે? અર્ય વાહિપૂલ કહેવાય. શું કહેવાય એને? અર્ય વાહિપૂલ કહેવામાં આવે છે. પણ જો એકબીજાની સાથે ગોઠવાયેલા હોય, દાખલા તરીકે એમાં ત્રણ ટાઈપ છે. એકનું નામ છે સમકેન્દ્રિત. એકનું નામ શું છે? સમકેન્દ્રિત. બીજાની વાત કરવામાં આવે, એકનું નામ છે એકલ પાર્શ્વસ્થ, અને બીજાનું નામ છે ઉભય પાર્શ્વસ્થ. એકલ પાર્શ્વસ્થ અને ઉભય પાર્શ્વસ્થ. હવે આના મતલબ શું થાય? તો ધ્યાન આપો. સમકેન્દ્રિત એટલે શું? દાખલા તરીકે ગોળ મટોળ આ બાજુ બંને સાઈડ આ શું આવેલી છે? જલવાહક આવેલી છે, અને વચ્ચોવચ અહીં અન્નવાહક આવેલી હોય તો એને શું કહેવાય? સમકેન્દ્રિત કહેવાય. અથવા આજુબાજુ અન્નવાહક આવેલી અને વચ્ચે શું આવેલી? જલવાહક આવેલી. જો એકબીજાની સાથે આવેલી, દાખલા તરીકે ઉપર જલવાહક ને નીચે અન્નવાહક, તો એને શું કહેવામાં આવે? એકલ પાર્શ્વસ્થ કહેવાય. અને બે બાજુ જલવાહક ને વચ્ચે અન્નવાહક, અથવા બે બાજુ અન્નવાહક ને વચ્ચે જલવાહક આવેલી, તો એને શું કહેવામાં આવે? ઉભય પાર્શ્વસ્થ તરીકે ઓળખવામાં આવે છે. અને એકલ પાર્શ્વસ્થ ની અંદર એ પણ બની શકે કે જો જલવાહક અને અન્નવાહક વચ્ચે એધાની હાજરી હોય તો એને વર્ધમાન વાહિપૂલ, ના હાજરી હોય તો અવર્ધમાન વાહિપૂલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે ટિશ્યુ સિસ્ટમ, એટલે કે પેશી તંત્ર, જે અધિસ્તરીય, આધારોતક અને વાહક પેશી તંત્ર. હવે પછીના લેક્ચરની અંદર આપણે દ્વિદળી અને એકદળી વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણની અંતઃરચના એટલે કે એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો આઈ હોપ કે અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય. ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.